ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સમગ્ર તત્વજ્ઞાનનું મૂળ પ્રયોજન ભેદ જ્ઞાન છે. બધા જ શાસ્ત્રોમાં, ચારે અનુયોગોના દરેક ગ્રંથોમાં તત્વજ્ઞાન ભરેલું છે. પણ તત્વજ્ઞાનનું પ્રયોજન ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનને પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે. સંવર કહો તત્વની ભાષામાં, જ્ઞાનની ભાષામાં ભેદ જ્ઞાન કહો, તત્વજ્ઞાન પણ કહેવાય. ઇષ્ટોપદેશમાં છેલ્લા શ્લોકમાં આવ્યો હતો, ઇતિ તત્વ સંગ્રહ. એમાં તત્વ એટલે ભગવાન આત્મા, એનો સંગ્રહ એટલે યથાર્થ નિર્ણય, એવો એનો અર્થ કરેલો ત્યાં. તો તત્વ સંગ્રહ એટલે અનુભવની વાત છે. આત્મા અનુભવ, સ્વરૂપનો અનુભવ. તો આજે સવારના સ્વાધ્યાયમાં જે 197 નંબરનો બોલ 197, ગઈકાલે 15-20 મિનિટ ગુરુદેવશ્રીએ ચર્ચા કરી છે. આજનો પૂરો સ્વાધ્યાય, આખો સ્વાધ્યાય એના ઉપર થયો છે, પ્રજ્ઞા છીણી ઉપર. જે લોકો તમે લોકો નથી બેસતા ગુરુદેવના પ્રવચનમાં, અત્યારે જે આપણે અડધી પૌન કલાક કરશું ચર્ચા, એમાંથી જે ભાવવાસન માટે મળે. બાકી ખરેખર ગુરુદેવશ્રીનો સવારનો આજનો કલાકનો સ્વાધ્યાય માણવા જેવો, વારંવાર સાંભળવા જેવો. મેં કીધું છે સવારે, આજે 9000 પ્રવચનોમાં આ એક ટોપ 5 પ્રવચનોમાંનો એક છે. એટલું સરસ સ્વાધ્યાય અને એટલું સરસ પ્રવચન સવારનું થયેલું છે. એટલે ખાસ આગ્રહ રાખો, અહીંયા રૂબરૂ આપ પ્રત્યક્ષ આવી શકો, ન આવી શકો, પણ કમસે કમ આગળ પાછળ ઘરેથી તો સાંભળવાની થોડીક ધગશ આપણે રાખવાની, ને તો જીવન એમને એમ નીકળી જશે. હવે અત્યારે આપણે જે 50-60 મિનિટ કલાકે એક સ્વાધ્યાય લેશું, એની ગંભીરતા તમને ખ્યાલમાં આવશે કે પ્રજ્ઞા છીણીવાળો વિષય છે શું. જિંદગીમાં જેટલી જે કડાકોટો છે ને, કરોડોના મંદિરો, કરોડોના પંચકલ્યાણકો, દર વર્ષે દશલક્ષણ ધર્મના દિવસોમાં વિદ્વાનોને બોલાવવાનો અને આ મોટા મોટા આયોજનો, એ બધાય પાછળનું પ્રયોજન માત્ર અને માત્ર ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન વિના બધું નકામું છે. ભેદ જ્ઞાનનું પ્રયોજન, ભેદ જ્ઞાનની સિદ્ધિ જો છે, તો જ ખરેખર આપણું જીવન અને આપણી ક્રિયા, એ બધી ક્રિયાઓ છે. બાકી બધી જડની ક્રિયાઓ છે. એટલે આ વાતને બહુ ગંભીરતાથી સમજવી. ભેદ જ્ઞાનના પ્રયોજન સિવાય તત્વજ્ઞાન અપ્રયોજનભૂત છે, નકામું છે. પંડિતાઈને વધારવા માટે, લોક સંજ્ઞાને પોષવા માટે, માન અભિમાન માટે, લોકેશના માટે, જગ ખ્યાતિ માટે આજકાલ વિશેષણો ચાલે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન. અમૃતચંદ્રાચાર્ય દેવે સમયસારજીની ટીકાનું નામ લખ્યું છે આત્મખ્યાતિ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ નથી લખ્યું. એવડા પૂછડા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આત્મખ્યાતિ પ્રયોજનભૂત છે. એટલે ભેદ જ્ઞાન, તત્વની ભાષામાં એને સંવર કહેવાય, નિર્જરા કહેવાય. સમયસારજીના સંવર અધિકારમાં અને નિર્જરા અધિકારમાં ભેદ જ્ઞાનનો જ મહિમા છે.
અને તે જ ભેદ જ્ઞાનનો મહિમા સંવર અને નિર્જરાધિકારમાં જે આવેલો છે, કળશોમાં, ગાથાઓમાં, મોક્ષ અધિકારમાં જઈને તે જ ભેદ જ્ઞાનને પ્રજ્ઞા છીણી કીધું છે. એટલે છીણી સ્વરૂપે ઘાટ આપવામાં આવે ને, ગરમ લોઢાને, લોખંડને કે સોનાને, ધાતુને ઘાટ આપવામાં આવે, તો એ ઘાટ આપવા માટેનું જે સાધન છે એને છીણી કહેવામાં આવે છે. લોહાર પાસે હોય, સરાફીનું જે કામ કરતો હોય, સોની હોય, નાની મોટી, પણ છીણીથી સોનાને એ ઘડામણ તૈયાર કરે, ઘાટ આપે. એમ વિભાવના માર્ગે દોરાયેલ જીવને સ્વભાવના માર્ગે ઘાટ આપવા માટે પ્રજ્ઞા છીણી છે. એવું છે. આ બહુ ગજબનું છે બધું આખું રૂપક. એટલે બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો આપ. ચલો હવે આપ સૌથી પહેલાં 219 નંબરનું પાનું, જોકે એના પહેલાંનું એટલે 74 નંબરનું પ્રવચન કાઢો. મારે મૂળ બોલની પણ વાત કરવી છે અને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે ઘણી ગંભીર ચર્ચા આજે અત્યારે કરવી છે. 197 નંબરનો બોલ, પાના નંબર 194, 95, 194 અને 95 નંબરના પાને આખો બોલ આવેલો છે. જો એક શબ્દમાં કહેવાય ભેદ જ્ઞાન, બીજા શબ્દમાં કહીએ તો આત્મજ્ઞાન, સ્વાનુભવ, અનુભૂતિ, સ્વાનુભૂતિ, સમજાય છે? મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એ બધા એકાર્થવાચી છે. બૃહદ્રવ્ય સંગ્રહ ગ્રંથમાં તો 65 નામ આવેલા છે. શુદ્ધોપયોગ, શુદ્ધાત્માભિમુખ પરિણામ, સ્વસંવેદન, આત્માનંદ, સમયસાર પણ શબ્દ છે. સમયસાર એટલે પણ ભેદ જ્ઞાન થાય. એટલે બહુ સરસ ગંભીર ચર્ચાઓ બધા શાસ્ત્રોમાં છે. એને પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે. એક બહુ માર્મિક વાત કરું, ગાંઠ બાંધીને રાખવા જેવી છે. પ્રજ્ઞા તો બધાય પાસે છે, પણ છીની કેટલા પાસે? જેમ આપણે કહીએ ને કે બુદ્ધિ તો બધાય પાસે છે, પણ વાપરે છે કેટલા? આઇન્સ્ટાઈન તો એમ કહે છે કે ભાઈ જિંદગીભર માણસ 2 થી 4% જ મગજથી કામ લે છે. 95-96% તો એમનેમ જ મગજ વયો જાય છે. આઇન્સ્ટાઈન એટલે સીપીયુમાં છે તો ખરું બધું, પણ વપરાશ નથી. પ્રજ્ઞા તો બધાય પાસે છે, પણ પ્રજ્ઞાને છીની રૂપે એને હથિયાર બનાવવું અને પોતાનું કલ્યાણનું કામ કઢાવવું. કાલે કીધું હતું ને કે સમય વર્તે સાવધાન, કન્યાને હાજર કરો. અહીંયા કહે છે કે સમય એટલે ભગવાન આત્મા, એમાં વર્તવા માટે, એમાં લીન થવા માટે સાવધાન થાઓ, પ્રમાદમાં ન રહો. ગઈકાલે અર્થઘટન કર્યું હતું ગુરુદેવશ્રી. તો સમય તો બધાય પાસે છે, પણ સાવધાન કેટલા? આ બધા 6 ટ્રેક રોડ, 8 ટ્રેક રોડ, બધા સુવિધા માટે ઝડપી સફર થાય, ઝડપી મંજિલે પહોંચીએ. જ્યાં 10 કલાક લાગતા ત્યાં 2 કલાક 3 કલાકમાં આપણે પહોંચીએ. સુવિધાઓ પેદા કરી, પણ હાથે કરીને અપઘાતો કેટલા થાય, એક્સિડન્ટો કેટલા થાય? પહેલાંના એક્સિડન્ટમાં તો હાથ પગ કપાતા, હાથ પગ તૂટી જતા, અને કોઈક એકાદ મોત થાય તો આપણને નવાઈ લાગે. અને હવે તો ગાડીમાં બેસી ગયેલા બધા 8-8, 10-10 બધા જ પેસેન્જરો ઓન ધી સ્પોટ. ઝડપ વધી ગઈ, પણ ઝડપ જેટલી ઝડપથી વધી ગઈ, સાવધાની એટલી ઝડપથી ઘટી ગઈ. આપણી સાથે આ તત્વજ્ઞાનમાં પણ એમ જ છે. શાસ્ત્રો જેટલા પ્રમાણમાં છપાતા જાય છે,
સ્વાધ્યાયની સભાઓ જેટલી ભરાતી જાય છે ઝડપથી, આ કરોડોના મંદિરો અને કરોડોના સ્વાધ્યાય ભવનો, હા, આજે જયપુરથી, ધ્રુવધામથી, કોટાથી દર વર્ષે 100-150 શાસ્ત્રી વિદ્વાનો બહાર નીકળે. પ્રોડક્શન એટલું છે. 150 શ્રોતા પેદા થાય દર વર્ષે કે 150 ઘટે? બોલો દામજીભાઈ, ધનજીભાઈ. હા, શ્રોતાઓમાં 150નો વધારો નહીં થાય. ઓલ ઓવર ઇન્ડિયા લેવલની વાત કરું છું. પણ દર વર્ષે 100-150 તો ઘટતા જાય. बढ़ते शास्त्री विद्वान, घटते सभा के श्रोता. बढ़ते भगवान, घटते भक्त. રેશિયો જુઓ તમે પંચમ કાળનો. આ જ્ઞાન બધાય પાસે છે, ભેદ જ્ઞાન કોઈ પાસે નથી. મહાભાગ્યશાળી છે જેમની પાસે ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાનનો મહિમા આમાં છે. પ્રજ્ઞાક્ષીણી. જ્ઞાન વચ્ચે, રાગ વચ્ચે, સ્વભાવ વચ્ચે, વિભાવ વચ્ચે, સ્વ વચ્ચે, પર વચ્ચે, આપા પરની વચ્ચે, સ્વ પરની વચ્ચે, નિજ પરની વચ્ચે, સ્વભાવ વિભાવની વચ્ચે, કર્મ નિષ્કર્મ સ્વભાવની વચ્ચે, જ્ઞાન અજ્ઞાન ભાવની વચ્ચે, અજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે, સુખ અને દુઃખની વચ્ચે. જો આ બધા જુગલિયાઓ કેટલા છે બધા, એ બધાની વચ્ચે સાંધ છે. અને સાંધ પર બરાબર શેરડીના સાઠા જોયા હો ધ્યાનથી તો વચ્ચે વચ્ચે સાંધ હોય. તો શેરડી કટ કરનારો, કાપનારો એ સાંધ વચ્ચે મારે. એક ઘા મારે એટલે 2 ટુકડા થાય જ. શેરડીને જ્યાં ત્યાં વચ્ચે નહીં મારે. ખુરપો હોય ને એના હાથમાં, બરાબર સાંધ ઉપર જ મારે. અરે આપણે પણ દાડમ હોય કે ઓરેન્જ હોય, સુધારતા હોય ફળ, તો સાંધની વચ્ચે જ છેકો મારીએ કે નહીં આપણે? બરાબર એના 2 પડ થાય. સંધિ છે, સાંધ છે. આના માટે એક બહુ સરસ શબ્દ આવ્યો આજના બોલમાં, સૂક્ષ્મ સંધિ છે. એમાં મરમ છે. સૂક્ષ્મ સંધિ કેમ? સૂક્ષ્મ કેમ કીધું સંધિને? એ સૂક્ષ્મ માટે છે કે આંખે ન દેખાય, ઇન્દ્રિયોથી ન દેખાય. એ ભાવ ભાષણથી, અતિન્દ્રિય જ્ઞાન વડે જ એને ઓળખી શકાય. પોઈન્ટ સમજાય છે? શુભ રાગ અધર્મ છે કે નહીં? પણ અધર્મ ક્યારે દેખાય? જ્યારે વીતરાગ ધર્મ ભાવ ભાષણમાં આવે તો ઓલો શુભ ભાવ પણ અધર્મ નજરે પડે. બાકી જ્યાં સુધી એ તો સાધન તો ખરો, ધર્મ તો કરો, કરવું તો પડે, ભૂમિકા પ્રમાણે તો કરવાનું જ હોય, એને કંઈ મૂકવાનું ન હોય, સાધન તજવાનોય. કૃપાળુ દેવે એવું કીધું છે. એમ કરીને એની રવાડે જો ચડે, ક્રિયાઓના રવાડે, શુભ ભાવના રવાડે, રાગના રવાડે, તો એ ઝેર જ ખાય છે. એ અમૃત તો નથી જ, અને એનાથી અમર ફળ તો મળે નહીં. તો સંધિ છે ને સાંધ છે. તો આજ સવારે આપણે 8-10 ગાથાઓ ઉપર જ વિશેષ સ્વાધ્યાય લીધો હતો. જે મોક્ષ અધિકાર માનો આ વિષય છે. એટલે બેનશ્રીનો જે બોલ છે એ બોલ ભલે ને છે 30-40 લીટીનો છે, 2 પાનાનો છે, પણ એ બોલ પાછળ ઓલી ગાથાઓ અને ઓલો પ્રકરણ ભેદ જ્ઞાનવાળો. છડાળામાં આ પ્રજ્ઞાચીનીવાળો પ્રકરણ 4થી ઢાળમાં છે. છડાળાની 4થી ઢાળ એટલે ભેદ જ્ઞાનનું પ્રકરણ, અને મોક્ષ અધિકાર સમયસારમાં પ્રજ્ઞાચીનીવાળો પ્રકરણ. હવે સવારે જે મેં ગાથાઓ આજે યાદ કરી હતી
એ ગાથાઓનો પાઠ હું અહીંયા કરું છું. ભલે ને 5-7 મિનિટ આમાં જાય. બે ત્રણ તમારામાંથી ભવ્યજનો અત્યારે મને દેખાય છે. સવારે તો લાભથી વંચિત રહ્યા છો. મેં મારા આનંદ માટે લો છું, તમારા માટે નથી લેતો. અને મારે આજે તો અત્યારે તો માંડીની વાત કરવી છે. આજે તમારી બસ ચૂકાઈ જાય, ઘરે આવતા રહેજો અમારે ત્યાં, પણ બસની ચિંતા નહીં કરતા. હા, આજે મારે માંડીને વાત લેવી છે. આખો વિષય સાંગોપાંગ લઈશું આપણે. ચલો 1-2 મિનિટ માટે વાત કરીએ. કોઈ બંધાયેલો છે, હું બંધાયેલો છું એમ વિચાર કરવાથી તો એ બંધનમાંથી છૂટવાનો નથી. હું દુઃખી છું, બંધાયેલો છું માટે દુઃખી છું એમ સ્વીકાર કરવા માત્રથી તો એ બંધનથી છૂટવાનો નથી. બંધનથી છૂટવા માટે બંધને તોડવું પડે. સીધી વાત. તો આમાં કીધું કે બંધનને છોડવા માટે તો અમે પ્રજ્ઞાછીનીનો પ્રયોગ કર્યો, ભેદ જ્ઞાનનો પ્રયોગ કર્યો. હવે આત્માને ગ્રહણ કરવા માટે શું કરવાનું કે ભાઈ જે પ્રજ્ઞાછીની વડે જે હથિયારે તે બંધને તોડ્યા તે જ હથિયારે અબંધને ગ્રહણ કરો. પોઈન્ટ સમજાણું? બારણામાંથી બહાર ગયા, હવે અંદર કેવી રીતે આવવાનું? અરે જે બારણામાંથી ગયા એ જ બારણામાંથી આવવાનું છે. બારણા કંઈ જુદા જુદા ન હોય. પોઈન્ટ સમજાય છે? તો જ્ઞાનનો ભેદ જ્ઞાનનો માર્ગ તો એ જ છે. જેના વડે છૂટા પાડ્યા એના વડે જ ગ્રહણવાનો સ્વભાવને. તો આ ગાથાઓ બહુ સરળ છે. હવે હું દરેક ગાથાનો અર્થ નહીં કરું. સવારે તો લગભગ 50 મિનિટ સુધી આ ગાથાઓની મેં વાત કરી છે. અત્યારે માત્ર હું ગાથાનો આનંદ લઉં છું. તમે સાંભળજો શાંતિથી. जम पुरुष को बंधन मही प्रतिबद्ध जे चिरकाळनो ते तीव्र मंद स्वभाव તેમજ કાળ જાણે બંધનો પણ જો કરે નહીં છેદ તો જો પણ જો કરે નહીં છેદ તો ન મુકાય બંધન વશ રહે નિકાળ બહુએ જાય તો પણ. અરે અનંતકાળ ગયો હોય તોય મુક્ત તે નર નહીં બને. મુક્તિ તો નહીં જ પામે. આ દ્રષ્ટાંત. હવે સિદ્ધાંત. त्यम कर्म બંધનના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગને જાણે છતાં. આ પ્રકૃતિ બંધ છે, આ પ્રદેશ બંધ છે, આ ગુણસ્થાનમાં આટલા બંધ થાય ને આ પલાખા કેટલા મારે છે. મને આજે બપોરે એક વાક્ય મગજમાં આવ્યું. કર્ણાન યોગના કર્મ સિદ્ધાંતના પલાખા ફેરવવાથી ભેદ જ્ઞાન નહીં થાય, આત્મજ્ઞાનની પાલખીમાં બેસવાથી ભેદ જ્ઞાન થાય. પલાખા શું ફેરવો? બુદ્ધિની કસરત છે. ટોડરમલ્લી સાહેબે કીધું છે કે થોડા બહોત ન્યાય વ્યાકરણ કા અભ્યાસ હોના चाहिए. કામ પૂરતું. મારે આ ઓપરેટ કરવું હોય, આ સુવિધા મારે ભોગવવી હોય તો મારે કેટલું જ્ઞાન જોઈએ? સમજાય છે? ઉપાડવાનું કેવી રીતે અને મૂકવાનું કેવી રીતે, વાત પૂરી. અરે મારે મૂકવાનું કેવી રીતે એના જ્ઞાનની ક્યાં જરૂર છે? આવે દીકરાનો ફોન આવે ને દીકરીનો ફોન આવે ને ઘર પરિવારના સભ્યોનો તમે ક્યાં છો દાદા, બસ જવાબ આપવા માટે બસ એ ઉપાડવાનું કેવી રીતે, રિસીવ કેમ કરાય, બસ એટલું જ. બાકી એમાં દુનિયાભરનો દ્વાદશાંગ છે. જિનાગમમાં તો 12 અંગ છે, આમાં તો 200, 250 ને 500 એપ્લિકેશન્સ છે. પોઈન્ટ સમજાણું મારે? તો ઓલા 12 અંગમાં મગજમારી નથી કરતો, પણ આમાં બધું ખબર પડે. ચેટબોક્સ એટલે કોને કહેવાય, ટ્રુ કોલર એટલે કોને કહેવાય, હા, વિડીયો ડાઉનલોડર એટલે કોને કહેવાય, બધું જ આમાં ખબર છે. કેમ કે મગજમારી કરે છે ને આમાં. મને બતાવો, આજથી 10-20 વર્ષ પહેલાં આમાંનો ABCD કોને આવડતી હતી અને આજે કોને નથી આવડતી? બતાવો.
અભ્યાસ. અંગૂઠા છાપ હોય ને તો એ આનો માસ્ટર હોય. અભ્યાસની વાત છે. તો માત્ર કરણાન યોગના અભ્યાસથી નહીં થાય. જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય. જો શુદ્ધ હોય તો જ મુકાય એમ. બંધન મહી જે બદ્ધ તે નહીં બંધ, ચિંતાથી છૂટે. ચિંતા કરવાથી કેટલા છૂટે એમ કહે છે. ત્યમ જીવ પણ બંધો તણી, ચિંતા કર્યાથી નવ છૂટે નહીં છૂટે. બંધન મહી જે બદ્ધ તે નર બંધ, છેદનથી છૂટે. શેનાથી છૂટે? બંધને છેદવાથી છૂટશે. અહીંયા હવે કળી ખીલવા માંડી છે 292 નંબરની ગાથામાં. સેના વડે છૂટે એ ઉપાયની વાત પછી. ત્યમ જીવ પણ બંધો તણો, છેદન કરી મુક્તિ લહે. 1 મિનિટ માટે એક વાત કરું. ઘણા વડીલોને એક વાતનો રંજ હોય, દીકરો મને મૂકતો જ નથી, નોકર નહીં આવે એટલે મને જ પેઢી ઉપર બેસાડી રાખે, જવું જ પડે, મોડું બગાડે, દીકરાની વહુ વળી પાછું ઊંધી હાલે, દૂધ ચા ન આપે, કોફી ન આપે, સેવા નહીં કરે. બોલો, આ ઘર ધણી થઈને, કરોડપતિ થઈને 2 રોટલાના કેટલા ફાંફા છે આને? કેટલી લાચારી છે, કેટલી પામરતા છે. કેમ કે પોતાની પ્રભુતાની એની ઓળખાણ નથી. પહેલેથી જ નિવૃત્તિનો અભ્યાસ કરને. છે ને ગજબની વાત. હા, એમ અહીંયા કહે છે માત્ર ચિંતા કરવાથી નહીં છૂટે, એને છદવો પડે. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો. બંધનો સ્વભાવ જાણો અને આત્માનો સ્વભાવ જાણો. બંધનો સ્વભાવ એટલે રાગનો સ્વભાવ, અને આત્માનો સ્વભાવ એટલે જ્ઞાનનો સ્વભાવ. એટલે જ્ઞાન અને રાગ. જ્ઞાન અબંધ ભાવ છે અને રાગ બંધ ભાવ છે. જ્ઞાન નિરાકુળ છે અને રાગ આકુળતા રૂપ છે. જ્ઞાન ભવના અભાવ સ્વરૂપ છે અને રાગ ભવના ભાવ સ્વરૂપ છે. જ્ઞાનમાં પીડા જેવી કોઈ વસ્તુ નથી અને રાગમાં પીડા સિવાય કંઈ નથી. શું કીધું? મગજમાં બેસે છે શું બોલું છું? જ્ઞાનમાં આકુળતા નથી, રાગમાં આકુળતા સિવાય કાંઈ નથી. જ્ઞાનમાં અશાંતિ નથી અને રાગમાં અશાંતિ સિવાય કંઈ નથી. જ્ઞાનમાં શાંતિ છે, રાગમાં અશાંતિ છે. જ્ઞાન પંચમ ભાવ સ્વરૂપ છે, રાગ પંચમ ભાવ વિનાના જે બીજા બધા ભાવો છે, ઉપશમ રૂપે, ક્ષયોપશમ રૂપે, ક્ષાયિક રૂપે જે છે એ બધું. જોકે રાગમાં એટલે પર્યાયની વાત છે. એમ ક્ષાયિક ભાવ રાગની વાત ન લેવી, એમાં થોડુંક અપેક્ષા સમજવી. જ્ઞાનમાં સર્વસ્વ સ્વ છે, રાગમાં સર્વસ્વ પર છે. રાગમાં હોળી છે, જ્ઞાનમાં દિવાળી છે. રાગમાં દુઃખનો ઘસારો છે, જ્ઞાનમાં સુખનો દરિયો છે. રાગમાં બકવાસ છે, જ્ઞાનમાં મૌન શાંતિ છે.
ફેર સમજાણો? તો કહે છે કે જ્ઞાન અને રાગને, બંધ ભાવને અને અબંધ સ્વભાવને લક્ષણોથી જાણો. એને કહેવાય વિલક્ષણતા, વૈલક્ષણ્ય, લાક્ષણિક ભેદ. અમારા ગુરુજી એવા શબ્દોનો પ્રયોગ કરતા, એ બાળક છે ને બહુ વિલક્ષણ પ્રતિભાવાળો છે એમ કહેતા, વિલક્ષણ પ્રતિભાવાળો. એટલે એનામાં જે છે એવું બીજાનામાં નથી. વિલક્ષણ પ્રતિભા સંપન્ન એમ કહેવાય વિદ્યાર્થીઓને. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધમાં હિ વિરક્ત થાય. જો બંધના સ્વભાવને જાણ્યું, ફળ શું જાણ્યું ક્યારે કહેવાય? જાણીને એનાથી ઉદાસ થયા, એ ફળ છે. જે બંધમાં હિ વિરક્ત થાય, કર્મ મોક્ષ કરે અહો. એ કર્મોથી મુક્ત થઈ જાય. હવે આવ્યો મેન પાત્રની હવે એન્ટ્રી થાય છે. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે. સાહેબ તમે સાધન તો બતાવો. પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય. ખ્યાલમાં આવે છે? મેં સવારે જ્યારથી કીધું છે આ વિષય હું રાત્રે લઈશ, મને બપોરે એટલા વિચાર આવ્યા, દામજીભાઈ કહું, મારે સાવ છેલ્લે કહેવાનું હતું, છેલ્લે પણ કહીશ, વચ્ચે અત્યારે યાદ આવ્યું મોઢામાં એટલે કહું છું. પ્રજ્ઞા છીની અને ભેદ જ્ઞાનનો પ્રયોગ છે તો પર્યાય જ. એ કોઈ ત્રિકાળ સ્વભાવ નથી. ત્રિકાળ સ્વભાવ પ્રજ્ઞા સ્વરૂપ છે. ત્રિકાળ સ્વરૂપ તો ખજાનો છે, હોનાનો ખજાનો છે. પ્રજ્ઞા છીની તો ઘરેણું છે. ભેદ જ્ઞાન, મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ધાર્મિક ક્રિયા છે. પ્રજ્ઞા છીની એટલે ધાર્મિક ક્રિયા. પ્રજ્ઞા સ્વરૂપ સ્વભાવ ભાવ એ તો ધર્મની મૂર્તિ છે. એ સાક્ષાત ધર્મની મૂર્તિ છે. એ તો પ્રજ્ઞા છીની તો ધર્મની મૂર્તિને સ્પર્શેલી દશાનું નામ છે. એટલે આના ઉપર પણ બહુ રીઝવા જેવું નથી, અટકવાનું નથી. કેમ કે પ્રજ્ઞા છીની પણ ક્યાં પ્રજ્ઞા છીનીમાં રીઝે છે? યુગલજી બાબુજીની ભાષામાં કહીએ, સમ્યક દર્શનના ઘરમાં સમ્યક દર્શનને રહેવા માટે જગ્યા નથી. સમ્યક દર્શને દૃષ્ટિએ પોતાના ઘરનો દરેક ખૂણો ત્રિકાળ સ્વભાવ માટે ખાલી કરી દીધો છે. એને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા જ નથી રહી. કોને? દૃષ્ટિને. દૃષ્ટિના ઘરમાં દૃષ્ટિ ન રહે, દૃષ્ટિના ઘરમાં તો દ્રવ્ય સ્વભાવ રહે. તો પ્રજ્ઞા છીનીના ઘરમાં તો પ્રજ્ઞા સ્વભાવ રહે, પ્રજ્ઞા છીની ન રહે. તમને સમજાય છે ભાષા? કેવી અદ્ભુત વાત છે. પર્યાય ભાવ જ છે ને. આખેર થતી ક્રિયા છે ને, છતી ક્રિયા તો નથી ને. શું કીધું? છતો સ્વભાવ તો નથી ને, થતો ભાવ છે ને. છતો સ્વભાવ નથી, થતો ભાવ છે. શું આ છતો સ્વભાવ નથી? પ્રજ્ઞા છીણી તો થતો ભાવ છે ને, થાય છે ને, ઓલો છે ને. સોનું તો હોય ને, ઘરેણાઓ તો થાય ને. શું કીધું? હા, અચ્છા. મુનિ બની જાય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે, વ્રતિ બને છે, આત્મા બનતો નથી. જો હું રિવર્સમાં બોલું છું. ઓહો હો હો, 8 કર્મોના અભાવ થઈ ગયા, ભગવાન બની ગયા, અનંત સિદ્ધ પરમેશ્વરી ભગવાન કી જય. બન્યા ને, સિદ્ધ તો થયા ને મોક્ષ કલ્યાણકના દિવસે. અને કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે 4 વાગે
ઢમ 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 દેવદુંદુભી વાગે, ભગવાન કેવળી ભગવાનનો જયો. કેવળી થયા ને, સિદ્ધ થયા, કેવળી થયા. અને એકાદ દિવસ પહેલાં મુનિરાજ પાર્શ્વનાથનો જય હો, રાજકુમાર પાર્શ્વનાથ મુનિરાજ બની ગયા ને, થયા ને, જન્મ પણ થયો ને, ગર્ભમાં પણ આવ્યા ને. અને ભગવાન આત્મા ન ગર્ભમાં આવે, ન જન્મ થાય, ન દીક્ષા લે, ન જ્ઞાન થાય, ન મોક્ષ થાય. એ તો મુક્ત સ્વરૂપ છે. કોણ આ વાતને વિચારે એને વાગોળે વિચાર તો કરો. તો પ્રજ્ઞા છીણી થાય છે, પ્રજ્ઞા હોય છે. પ્રજ્ઞા સ્વભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વભાવ સોનું છે, અખૂટ સોનું છે. પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. અચ્છા, એક પ્રશ્ન, ભેગા થયા જ કેદી હતા? માન્યતામાં જ. ગુરુદેવ સિદ્ધ આજે એવું કીધું, રાગને અભેદ માને છે માટે રાગ છે, પણ એના માનવાથી રાગ અભેદ ક્યાં થાય છે? એવું બોલ્યા. હા, પરને આ જીવ પોતાનું માને છે, પણ માનવાથી અજ્ઞાન ભાવ ઊભું છે. પણ માનવાથી એ રાગ કે પર આનો થાય છે કેદી? સ્ટુડન્ટ્સ લોકો 4-6 મહિના વરસથી જાય ને, જ્યારે શિક્ષણ પૂરું થાય પછી જ્યારે આવે ત્યારે પૂછે, સર ઓળખ્યા? આપણે ખોટું ખોટું કહેવું પડે. હા હા, તેને ગયા વખતે હતી ને સર, મને તો 4 વર્ષ થઈ ગયા, તમે ગયા વખતને ક્યાં વાત કરો છો? નામ કહો તો. દરેકને મને ઓળખે એની પડી છે. છે કે નહીં બતાવો તમે? આ નિશાળના છોકરાવાળી માનસિકતા આપણામાંય ઘૂસી ગઈ છે. મને બધા ઓળખે એટલે પબ્લિક ફેસ. આ છે ને, ફેસબુકે વાટ લગાડી દીધી છે બધા એને. FB, મારી પાસે તો એપ્લિકેશન જ નથી, વાપરતા જ નથી આપણે. પથ્થર ખાંડે મગજમારી ઉપયોગ ખાઈ જાય આપણા. સમયસર વાંચો ને, શાસ્ત્રો વાંચો, અભ્યાસ કરો. તું તને ઓળખ એ ગૌરવની વાત છે. તને દુનિયા ઓળખે એમાં ગૌરવની વાત નથી. તું તને ઓળખતો થશે ને તો તારામાં સર્વજ્ઞતા એવી પ્રગટ થશે કે લોકાલોક એમાં જણાઈ જશે. પ્રજ્ઞા છીણી થકી છેદતા, જો છેદતા મર્મ છે એમાં, એ પટકતા છેદતા તો એ કામની વસ્તુ છે. જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે સ્વ સ્વ લક્ષણે. રાગ આશ્રવ રૂપ છે, જ્ઞાન નિરાશ્રવ રૂપ છે. રાગ અશુચિ રૂપ છે, જ્ઞાન શુચિ સ્વરૂપ છે. રાગ દુઃખરૂપ છે, જ્ઞાન સુખરૂપ છે. રાગ અપવિત્ર છે, મલિન છે, જ્ઞાન નિર્મલ સ્વભાવ ભાવ છે. 72મી ગાથા સમયસારજીની સવારે યાદ કરે તો ગુરુદેવશ્રી. જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને. એ જીવ કેમ ગ્રહાય? હવે નવો પ્રશ્ન, જીવને કેમ ગ્રહવાનો? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. કર્મનો છેદ પણ પ્રજ્ઞા વડે, જીવનો ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તમ, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે, નિશ્ચયે ગ્રહો, વાતોમાં નહીં. હમણે આત્મા સમજાણું બોલવાની વાત નહીં.
હમાઈ ગયા તો સમજાણું એમ. પ્રજ્ઞાતિગ્રહવો નિશ્ચયે જે ચેતનારો તેજ હું. જો હવે આચાર્ય એવું લાગે છે પ્રજ્ઞાછીની પટકાવવાની રીત નથી બતાવતા, પોતે જ પ્રજ્ઞાછીની હાથમાં લઈને પટકાવવા માંડે છે, પ્રયોગ કરે છે આચાર્ય પોતે. પ્રજ્ઞાતિગ્રહવો નિશ્ચયે જે ચેતનારો તેજ હું. કાલ સવારે પણ આ ગાથાઓ મારી લેવાની છે, કેમ કાલે પણ આ વિષય આવવાનો છે. 30-40 મિનિટ સુધીનો આ વિષય ચાલવાનો છે આવતીકાલે પણ. બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. પ્રજ્ઞાતિગ્રહો નિશ્ચયે જે દેખનારો તેજ છું હું. બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. પ્રજ્ઞાતિગ્રહો નિશ્ચયે જે જાણનારો તેજ હું. બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. સવારે મેં અર્થ નહોતો કર્યો, અત્યારે અર્થ કરું છું. 3 બોલ છે. જે ચેતનારો તે જ હું છું, જે દેખનારો તે જ હું છું, અને જે જાણનારો તે જ હું છું. આમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને દર્શન ચારે બોલ આવ્યા છે. દેખનારો એટલે દ્રષ્ટા, દેખનારો એટલે શ્રદ્ધાવાન, શ્રદ્ધા સ્વભાવ. જાણનારો એટલે જ્ઞાન સ્વભાવી, અને ચેતનારો એટલે સંચેતન કરનારો, ચારિત્ર સ્વભાવ. માથું ફૂટે ને તો આ સમજાય, અને માથાને ફોડ્યા વિના આ મગજમાં બેસે નહીં આ બધું, કે ભાઈ બીજો બધો કચરો ઘણો બધો મગજમાં ભરેલો છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત અને ક્રિયાના રવાડે અને ક્રિયા ક્રિયા ક્રિયા, બાહ્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ. ખરેખર આ જીવને શાંતિ જ નથી, હક નથી, હક. દોડે, હલો 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 ઓલા શિબિરમાં જઈએ, હલો 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 ઓલા પંચકલ્યાણકમાં જઈએ. હા, ઠરી ઠામ થા. ગુજરાતીમાં લગ્ન જેના ન થયા હોય, કરવાના તો હોય પણ લગ્ન થયા ન હોય, એને શું કહેવાય? વાંઢો કહેવાય એને. વાંઢાને ખૂંટો ક્યાં? વાંઢિયો કહેવાય ને, વાંઢિયો. વાંઢિયાને ખૂંટો ક્યાં? જ્ઞાન ગમે ત્યાં રખડે, ગમે ત્યારે આવે, ગમે ત્યારે સૂવે, ખાય ન ખાય, પીવે નહીં પીવે. સમજાય છે? અને ગૃહસ્થ આશ્રમના ખૂંટેથી બંધાય તો સમયસર એને ઘરે જવું પડે, સમયસર સૂવું પડે, સમયસર જાગવું પડે. ચોખા, દાળ, ભાત બધું ખરીદવું પડે, બાયડીને હાચવવું પડે, પોતે પણ ઝક મારીને ખાવું પડે. ખૂંટેથી બંધાયેલો છે ને, મર્યાદામાં છે, સીમાની લક્ષ્મણ રેખાની અંદરમાંનો છે. ધણી વગરના ઢોર જેવા ઘાટ છે. સ્વચ્છંદી એને કહેવાય, સ્વચ્છંદી. પશુ હોય સ્વચ્છંદી, ગમે ત્યાં રઝળે રખડે. બહુ સમજવા જેવું છે. આ બધી ગાથાઓમાં ભેદ જ્ઞાનની મૂળ વાત છે. છડાળાની ચોથી ઢાળ મેં કીધું ને, બધું આને આધારે છે. જેટલા ભેદ જ્ઞાન અંગેના ભજનો છે બધા આ પ્રકરણને આધારે છે. છડાળાની ચોથી ઢાળ વાંચો કે દુનિયાભરના બધા ભજનો તમે સ્તુતિઓ સાંભળો, બધા આ પ્રકરણને આધારે છે. એટલે જ મેં સ્વાધ્યાયના શરૂઆતમાં જ કીધું, સમગ્ર જનાગમમાં તત્વજ્ઞાન છે, પણ તત્વજ્ઞાનનું ફળ તો ભેદ જ્ઞાન છે. તત્વજ્ઞાનનું પ્રયોજન ભેદ જ્ઞાન છે, તત્વજ્ઞાનનું ફળ ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાનનું નામ અહીંયા પ્રજ્ઞાચીણી. હવે જો મૂળ 194 નંબરનો પાનું આખો બોલ હું વાંચી જાઉં છું, સાંભળો. ભાઈ શાસ્ત્ર લો ને.
કેમ બેઠા છો શાસ્ત્ર વિના? તો ઓલો લો, વચનામૃતનો લો. હાલો, આમ જવા દો ને. હાલો, કાઢો આમાં 197 નંબરનો બોલ, 197 નંબરનો બોલ. પ્રજ્ઞા છીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. મૂળ માર્ગની વાત છે. પ્રજ્ઞા છીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. સંધિ અંદર છે, બહાર નથી. બહારથી દેખાય એવું નથી. હા, માણસ ગમે તેટલો સ્વસ્થ હોય પણ અંદરમાં કોરોનાનો ચેપ હોય, ક્યાં બહાર દેખાય એનો? કેન્સર હોય, કેન્સર ખોખો તો સરસ મજાનો દેખાતો હોય પણ અંદરમાં તો ઉધઈ લાગી હોય, એની તો ખોખલો થયેલો હોય સાવ. અંતઃસંધિ, એ સંધિ શબ્દ જ બંનેની જુદાઈને બતાવે છે. મને ઘણીવાર વિચાર આવે, ભલે ને હમણાં દીકરીના લગ્ન થયા ત્યારે કે કોઈના પણ લગ્ન વખતે મને એક વિચાર આવે કે 7 વચનો આપે, ઓલા ગોર હોય ને, ગોર, 7 વચનો આપે સપ્તપદી, પછી કે અમે હવે 9 ભવના 7 ભવના સાથી. તો મને ચોક્કસ વિચાર આવે, 7 જ ભવના ને, 8મો તો નહીં જ ને, 9 ભવ જ ને, 10મો તો નહીં જ ને. શું સમજાણું? હા, અરે અનંતા ભાવ મરણમાં તારા 7 અને 10ની ગણતરી જ ક્યાં છે? જ્યોતિ માતા મેરી ઓહી પત્ની બની. અરે જે મારી માં હતી એ આ ભાવમાં મારી પત્ની બની છે, એવા તો ઘાટ છે. ફિર પત્ની સે ફિર ઓહી ભગીની બની, અને પત્નીમાંથી બહેન બની. પત્ની બને તો વિષય ભોગો ભોગવે, માં હોય તો લાડ લડાવે, પત્ની હોય તો રાખડી બાંધે. સ્ત્રી તો એ નહીં, અને એ પરમાણુના, શરીરના પરમાણુ તો એ નહીં. ક્યાંય સારાવટ છે? વિચાર કરો રામજીભાઈ, શું વિચાર આવે છે? બધું પોલમ પોલ નથી? અને તો એ વ્યવહારના સંબંધોમાં અમારા મોટા બેન, શું મોટા બેન? ખોટા બેન. અમારા ફૈબા ને અમારા ભાભુ. મને તો ભાભુ કહે, બોલો આમ પરમાણુ બોમ્બ જેવું લાગે, આમ ભાભુ. એમાંય પછી જે ઘર પરિવાર પાત્રમાં હોય ને ભાભુ, એનો તો એમ આમ વજન તો એમને એમ વધે, એનો રોજ 5 કિલો. વડીલ લગન બગનમાં બધા એમાં સૌથી મોટી ખુરશી હોય ને આગળ, અને ટાંગા નહીં હાલે તો પછી સ્ટ્રેચર તો હોય જ. માનનો ભૂખ્યો છે જીવ. હમણાં મેં એક દ્રશ્ય જોયું, ત્યાં 11-12 તારીખે તો ઘરના પ્રસંગમાંથી મુક્ત થયા હતા. 15મી તારીખે એક મુમુક્ષુને ત્યાં વિવાહના કાર્યમાં, લગ્નના કાર્યમાં મારે જસ્ટ મસ્તે મળવા માટે જવાનું હતું. 10 મિનિટ માટે હું ગયો. એ જે દીકરીના લગ્ન થયા હતા, દીકરી એના દાદા કે નાના હતા, 96 વર્ષના, આમ બેઠા હતા, આમ બંને આંખો બંધ હતી એની, મોઢામાંથી આમ લાર પડતી હતી. 2 જણા તો એની સેવામાં ઊભા હતા, રૂમાલથી લાર સાફ કરવા માટે. બોલી દીકરી, દાદા સાંભળ્યું, મારા લગ્ન થઈ ગયા. એને દીકરાઓએ સ્ટ્રેચર ઉપર બેસાડીને લઈ આવીને બેસાડ્યા હતા ત્યાં માંડવે. તત્વની દૃષ્ટિ હોય તો એવા દ્રશ્યને જોઈને વૈરાગ્ય થાય આપણને. તો શુભાશુભ ભાવ અને જ્ઞાન. જ્ઞાન એટલે મોક્ષ માર્ગ, શુભાશુભ ભાવ એટલે સંસાર માર્ગ. શું કીધું? એક ઘાને 2 કટકા. ન પ્રશસ્તને ઊભું રાખવાનું, ન અપ્રશસ્તને ઊભું રાખવાનું. કેમ કે શુભ અને અશુભ બેઉમાં ક્યાંય સારાવટ નથી. તો પ્રજ્ઞા છીણી શુભાશુભ ભાવ અને જ્ઞાનની સૂક્ષ્મ અંતઃસંધિમાં પટકવી. જો
અંદરમાં અડાડવી અને દેખાડવી એમ નથી કહેતા. પટકવી, પટકવી શબ્દમાં જ નિર્દયતા પડેલી છે, અનંત પુરુષાર્થ પડેલો છે એમાં. નિર્દયતા એટલે અનંત પુરુષાર્થ, દયા નહીં ખાવી એમ. સવારે મેં કીધું તો ને, સડો હોય તો છેકો તો કાપો તો મૂકવો જ પડે ને. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી. વાહ! ઉપયોગ સ્થૂળ છે એનું ભાન નથી જીવને. તો સૂક્ષ્મ તો કેદી કરે અને બરાબર સૂક્ષ્મ તો કેદી કરે. ભાવેશકુમાર, ક્યારે મમ્મીએ તમારી પાસેથી, દાદીએ તમારી પાસેથી કામ કઢાવ્યું છે? નાનકડી સોય તમારા હાથમાં આપી હોય, દીકો આમાં થોડુંક દોરો પરોવીને આપો તો, કર્યું હોય ને? હા, કાણું કેવડું હોય નાનકડું આવડું, એમાંય પછી મોટો ઓલો સોયો જેવો હોય તો એમાં તો સોંસરવટ જાય. પણ સાવ ઝીણકી આવડી હોય, આંગળાના વેઢા જેવડી સોય, 2 વેઢા જેવડી, કાણું તો કેવું હોય. હવે એમાં જે ઓલી દોરી છે ને એ જાડી ચામડીવાળી હોય, એને પછી 2 દાંતની વચ્ચે મૂકીને એને એની આની કાઢવી પડે. આની કાઢીને પછી હળવેથી પછી એમાં જાય. એમાં ગયા બાદ પછી બીજા ભાગમાંથી એને ખેંચીને આખી શ્રેણી આરોહણ કરાવવું પડે એને, ક્ષપક શ્રેણી. દ્રશ્ય સમજાય છે? બોલો, એ અંતઃસંધિ કાણું છે કે નહીં એમાં? હા, અને એમાં દોરો પરોવી શકાય એવી સ્થિતિ છે કે નહીં? અંતઃસંધિ છે કે નહીં? પટકાવી શકે કે નહીં એમ? હા, એમ અહીંયા કહે છે. ઉપયોગને બરાબર સૂક્ષ્મ કરી તે બંનેની સંધિમાં સાવધાન થઈને તેને પ્રહાર કરવો. આ સાવધાન શબ્દમાં આત્માર્થપણું છુપાયેલું છે. ક્યાંય પણ દુનિયા મારા વખાણ કરે, તારી સાવધાની હટી. દુનિયા મને માને, ધર્માત્મા માને, સંયમી માને, વ્રતી માને, મારા નામની તકતી ચોડે, મારી વાહવાહી કરે, તારી સાવધાની હટી છે. કેમ કે અટકવાના સ્થાન ઘણા છે. તો સાવધાન થઈને તેનો પ્રહાર કરવો. જો પ્રહાર કરવો, સાવધાન થઈને એટલે જો સાવધાન થઈને એટલે બરાબર સૂક્ષ્મ ઉપયોગ કરીને, બરાબર લક્ષણ વડે ઓળખીને. આવ્યું તો ને હમણાં ગાથામાં બધું જુદા જુદા લક્ષણે એમ. અબરખના પડ કેવા પાતળા હોય છે, ત્યાં બરાબર સાવધાનીથી એને જુદા પાડે. મને તો એક દાખલો યાદ આવ્યો, કેમ કે ઓલો અભરખવાળો છે ને, મને એટલો ભાવભાષણ નથી થયો આજે. મને ખબર નહીં, એટલો બધો આમ એનો ખુલાસો મને ભાવભાષણ નથી થયો એ. પણ હું તમને એના માટે એક દાખલો આપો. સેલોટેપ હોય ને, સેલોટેપ. હવે સેલોટેપમાં એ ક્યાં ઓલી પાતળી ધાર નીકળે એ જડે જ નહીં ઘણી વાર. હોય તો ખરી જ, હા, એ બરાબર ગોળો હોય ને, આ કોઈ હોય તો જડે જ નહીં. આપણને એમ તો ક્યાં હશે. પછી હળવેથી પછી આમ આંગળા આમ ફેરવતા આમ નખથી આમ કરતા પછી ફટ દઈને પછી આપણને, અને પછી જે આખો ભગવાન આત્મા એમાંથી નીકળે છે કે નહીં અંદરમાં. એમ અહીંયા કહે છે કે અભરકના પડ કેવા પાતળા હોય છે. અહીંયા ગુજરાતમાં છે ને, સૌરાષ્ટ્રમાં કદાચ તમને ખ્યાલ હશે, જેમ સીતાફળ હોય ને, સીતાફળ એમ રામફળ હોય. ક્યાંક મળે અહીંયા સૌરાષ્ટ્રમાં, જુનાગઢ બનાગઢમાં, ક્યાંક ગોંડલમાં તમારી બાજુમાં આવડો મોટો ફળ હોય રામફળ. તો અમે જ્યાં રહ્યા ને સાસરીએ, ત્યાંય આવડા મોટા ફળ. એ જેમ જેમ પાકું થાય ને તેમ ઉપરની પડ એટલી પાતળી થાય અને એટલી મધ મીઠી હોય, એટલો બધો ગર જેને કહીને અંદરમાં એટલો સ્વીટ હોય ફળ. જેમ સીતાફળમાં જે હોય ને બધું એવું પાક્યા બાદ કેવું આમ સરસ લાગે, આમ લસલસતું, એમ એ રામફળમાં પણ એવું જ હોય. તો એ ઉપરની જે પાતળી છાલ હોય ને, એ છાલ સાથે જરીક અંદરનું માલ જાય તો આપણને એમ થાય કે કાળજાનો કટકું કપાઈ ગયો. તો કેટલી સાવધાનીથી ઉપરની છાલ કાઢવી પડે છે. પપૈયો હોય, પપીતા કહે ને, પપીતા. હવે એ પપીતા હોય એ કેવી રીતે પાકેલ હોય તો ઉપરની છાલ કેવી પાતળી થાય. જો એક વાત, અંદરમાં જે કાચો હોય ને એની ચામડી જાડી જ હોય, અંદરમાં પાકેલ હોય ને
તો એની ચામડી પાતળી હોય. તત્વજ્ઞાનમાં પણ એમ જ છે. જે અંદરથી તત્વજ્ઞાનથી સભર હોય ને, જ્ઞાન આનંદથી ભરેલો હોય ને, એનો ક્ષયોપશમ જ્ઞાનની ચામડી પણ કેવી હોય? પાતળી હોય. નહીં તો પછી આજનો તો કાંઈ સમજાણું જ નહીં, એ જાડી ચામડીવાળા. અભ્યાસ વિના બધું નકામું છે. સ્વાધ્યાય જોઈએ એમ. અબરખાના પડ જે કેવા પાતળા હોય છે, ત્યાં બરાબર સાવધાનીથી એને જુદા પાડે તેમ સૂક્ષ્મ ઉપયોગ કરી સ્વભાવ વિભાવ વચ્ચે પ્રજ્ઞાથી ભેદ પાડ. પ્રજ્ઞા એટલે સમજણ, પ્રજ્ઞા એટલે ભાવભાષણ, પ્રજ્ઞા એટલે યથાર્થ સમજણ, સાચી કેળવણી, એનું નામ પ્રજ્ઞા. જે ક્ષણે વિભાવ ભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધારા વડે સ્વભાવને જુદો જાણી લે છે. જુદો જ છે. જો મેં હમણાં કીધું હતું, અભેદ ક્યાં થયું છે? એ તો માને છે માટે, બાકી જુદો તો છે જ. ગુરુદેવશ્રી ઓલો દાખલો આપે ને, બે ભાઈઓ હોય, બે ભાઈઓના મકાન એક જ બનાવેલો હોય, પણ વચ્ચે આડસ મૂકેલી હોય પહેલેથી, કેમ કે બાપ મરી જાય પછી તો બાજવાના જ છે. એટલે આડસ બરોબર રાખેલું હોય. દુનિયાને કેવો દેખાવો કરતા હોય, અમારી વચ્ચે તો બહુ એકતા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, નહીં, તું ગમે તેટલો માનતો હોય, તમારી બે વચ્ચે આત્યંતા ભાવ છે. હમણાં બાપ મરવા દો એને, તમે જો બીજે દિવસે તો બેઉના ગેટ જુદા જુદા થઈ જાય છે. સાહેબ રઘુભાઈ કેમ ગંભીર બેઠા છો? સમજાય છે આ બધી વાત? સંસારનું સ્વરૂપ કેવું છે તમે જુઓ. હા, એટલે આમાં એ વાત કરે છે કે જે ક્ષણે વિભાવ ભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતા ધારા વડે, આ હા હા હા, ગુરુદેવશ્રી, ઓલી કર્મ ધારા અને આ અંદરની જ્ઞાતા ધારા, ઓલી રાગ ધારા, આ વીતરાગ જ્ઞાન ધારા, જ્ઞાતા ધારા વડે સ્વભાવને જુદો જાણી લે. જુદો જ છે પણ તેને ભાસતો નથી. વાહ, જુદો તો છે જ પણ ભાસતો નથી. જેમ ઠંડી તો છે, ટાળ તો છે, પણ મને ટાળ હા લાગતી નથી, કે વાતો નથી. એમ જે પણ કહો આપ, વિભાવ અને જ્ઞાયક છે તો જુદે જુદા. જો બંને જુદે જુદા, જેમ પાષાણ ને સોનું ભેગા દેખાય પણ જુદા જ છે. જેમ બોલો સુવર્ણ પાષાણનો આ દાખલો, આ બધું છે ને, હીરા વગેરે બધું ખાનમાંથી નીકળે તો પથ્થર જ છે ને, કોળસા જે હોય, કોળસા, એ કોળસામાંથી જ તો હીરા બને છે. હવે પ્રશ્ન, સોનું તો છળકે છે એટલે પથ્થરને તે બંને જુદા જણાય, પણ આ કઈ રીતે જુદા જણાય? તો જવાબ, આ જ્ઞાન પણ ચળકે જ છે ને. સાંભળજો, ચળકાટ છે ને વર્ણ છે, વર્ણ, રંગ છે. રંગ શેમાં હોય? પૂતગલમાં હોય. આમાં કહે છે કે જ્ઞાન પણ ચળકે છે. ચળકે છે એટલે અહીંયા જાણે છે, જાણવાનો સ્વભાવ છે ને એનો, બસ એ ચમક છે એની. આ જ્ઞાન પણ ચળકે જ છે ને. આ જો જ્ઞાન હોય ને આપણામાં, ઉછળે, એ ચળકે, ચળકાટ એની જુદી જ હોય. વિભાવ ભાવ ચળકતા નથી, પણ બધે જ્ઞાન જ ચળકે છે, જણાય છે. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે. જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં જણાય? અહીં સુધી ગુરુદેવશ્રીએ વાંચી ગયા હતા. આજે એના પછીનું પણ થોડુંક લીધું હતું. જેમ સાચા મોતીને ખોટા મોતી ભેગા હોય તો મોતીનો પારખું તો એમાંથી સાચા મોતીને, જો હીરા પારખું, મોતી પારખું. મેં એક વખત સ્વાધ્યાયમાં કીધું હતું, મોતી કિંમતી છે કે મોતી પારખું કિંમતી છે? હા, હીરો મૂલ્યવાન નથી જેટલો કે હીરા પારખું મૂલ્યવાન હોય. માણસને આપણને પારખતા આવડવું જોઈએ. કોઈ ચાંદી પારખે, કોઈ સોનું પારખે, કોઈ હીરા પારખે, કોઈ તો ઠીકરી પારખે. ઠીકરી સમજાય છે? ભંગારવાળા હોય ને ઓલા જૂના વાસણો. અને ઘણાની જિંદગી તો બીજાની મગજને પારખવામાં જ જાય. કોણ કેટલું સમજે છે, કોણ કેટલું સમજતા નથી. અરે તું કેટલું સમજે છે એ જો.
જો એક વાત કરું ભાવેશભાઈ, આત્મકલ્યાણનું વર્તુળ સાવ એક જીરો જેવું છે. તમે જીરો દોરો આમ, હવે જીરો એક સર્કલ બની ગયું. સર્કલની અંદર કોણ છે? કોઈ નથી, હું એક જ. દુનિયા ગાયબ છે એ સર્કલમાંથી. સર્કલ કર્યું ને આપણે, કુંડાળું થયું, તો કુંડાળાની અંદર પોતે જ છે, બહારનો એકે નથી. એટલું જ જૈન ધર્મ છે. અંદરમાં આવો, વર્તુળ ટૂંકાવો. એમાંથી સાચા મોતીને જુદા પાડી લે તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો. જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. સાંભળો, જે શાસ્ત્ર વાંચે તે હું નહીં, જે સાંભળે છે તે હું નહીં, જે માળા ફેરવે તે હું નહીં, જે જાત્રા કરે તે હું નહીં, જે દાન આપે તે હું નહીં, જે સમાજની સેવા કરે તે હું નહીં, જે બીજાને પાણી પાવે તે હું નહીં, જાણે અને જુએ તે હું. 3 ગાથા આવી ને, હમણાં આપણે વાંચી ગયા હતા. ચેતનારો તે હું, જાણનારો તે હું, દેખનારો તે હું. આવું સ્વરૂપ અને સ્વભાવને જાણે એનું નામ સાવધાન થઈને એને સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞા ચીનીને પટકાવી કહેવાય. આ વિધિ છે ભેદ જ્ઞાનની. બરોબર? તો આમાં એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. જો આગળ તમે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી થોડાક અંશો આપણે વાંચીએ. જો 196 નંબરનું પાનું નીચે જો. રાગ આગ દાહ દહે સદા તાતે સમામૃત સેઈ. ચાહે તો દયાદાન વ્રતનો રાગ હોય, એ રાગ આગ દાહ દહે સદા. તો કમાવું ને ધંધાના રાગની વાત તો શું કરવી? દયાદાનને અહીંયા રાગ આગ કીધું, તો કમાવા ધમાવાની વાત તો બહુ દૂર છે. આ તો શુભ રાગ છે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો પ્રેમ છે. એ રાગ અગ્નિ છે. આહા, કષાય અગ્નિ છે. ભગવાન આત્મા શીતળ અકષાય સ્વરૂપ છે. શું શબ્દ વાપર્યો? અકષાય સ્વરૂપ છે. આત્મા જેને કહીએ એ તો અકષાય વીતરાગ શીતળ શાંત સ્વરૂપનો પિંડ છે. અને રાગ છે તે વિકૃત અવસ્થાની અગ્નિદાહ છે. કેવા શબ્દો વાપર્યા છે ગુરુદેવશ્રીએ. પાન નંબર 197 જો, 197 વચ્ચે મુમુક્ષુ બોલ્યા, આ તો અમને યાદ રહી ગયો. આપણે પણ બધા બોલતા હોય છે, પંડિતજી તમે જે કીધું ને એ અમને યાદ રહી ગયો. ગુરુદેવ જો કેવા ચાપકા મારે, યાદ રહી ગયો એમાં હું, યાદ રહી ગયો એમાં હું. પહેલાં એને ધારણમાં તો યાદ રહે કે માર્ગ તો આ છે, સમજાય છે કાંઈ કરવું પછી, પણ ધારણામાં તો વાત એમ લેવી કે રાગથી ભિન્ન પડવું એ પ્રજ્ઞા છીનીને સાધન છે, બીજો કોઈ માર્ગ છે નહીં. જે આમ જેને જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાનમાં પણ સાચાપણું નથી. કેવું નથી? કેવું મસ્ત શબ્દ છે. સાચાપણું, સચ્ચાઈ નથી, ખરાપણું નથી. એને રાગથી ભિન્ન થવાની યોગ્યતા જ નથી. દાનત જ ખરાબ છે એની. આહા, ન્યા ક્યાંય સાંભળ્યું નથી. એક તો હો હા સંસારની, અને એમાંથી જાય તો આ કરો આ કરો આ કરો. બસ વ્રત કર્યા, આટલા ઉપવાસ કર્યા, રસનો ત્યાગ કર્યો, દાડમનો રસનો ત્યાગ કર્યો, આ બધું બહારની ક્રિયાઓનો એ બધું ગુરુદેવશ્રી આમાં સરસ લીધેલું છે. જો પાન નંબર 198 નીચે, અનુભવ થાય ત્યારે રાગ તો હોતો નથી, ભિન્ન કેવી રીતે થાય? તો કે જે બસ તેથી કહ્યું ને, જ્ઞાતૃધારા પકડી તો રાગધારા છૂટી ગઈ. કેવો મસ્ત મજાનો નિયમ બતાવ્યા. પછી ઓલા માગણની બધી વાત કરી છે, ભાવનગર અને જામનગર અને બધા રાણી સાહેબાઓની બધી ચર્ચા એમાં સરસ લીધી છે. ગુરુદેવશ્રીની જો નિર્લિપ્ત જીવન કેવું છે. 200 નંબરના પાના ઉપર કહે છે કે કાનજી મુનિ આવા છે ને લોકોમાં બહુ આબરૂ છે ને ઘણા માણસો આવે. મોક્ષમાં પ્રકાશકના બધી વાત કરી. તો કે જે એણે 1000 રૂપિયા આપ્યા હતા, જો સામેવાળાએ, તો ગુરુદેવસે કીધું કે 1000માં શું ડાળિયા થયા, અમારે શું છે, લાખ આપે તોય શું છે. ઓલા જામનગરના રાણી સાહેબાની વાત કરે છે. અરે આ તો કહ્યું ને, આજે મુમુક્ષુ આવ્યા હતા, અમારે 2.5 લાખ આપવા છે, હમણાં મારી પાસે આવ્યા હતા. મેં તો કોઈને કહ્યું નથી,
અને કહેતો પણ નથી. બહુ સમજવા જેવું છે આમાં. આ પ્રકરણમાં મને એક યાદ આવે છે જે ધવલાની પંક્તિ, અથમ અણર્થ કજ્જમ, અર્થ અનર્થનું કારણ છે. પૈસાનો વ્યાપાર પણ આ વાત કરવા આવે હમણાં આવ્યા હતા. હા, અહીં તો કોઈને કંઈ કહેતા નથી, અમને એની કોઈ વિસ્મયતા જ નથી લાગતી. 2.5 લાખ આપે છે ને આમ છે ને એમાં છે શું એમ. ગુરુદેવશ્રીની ખરેખર નિષ્પૃહતા સમજવા જેવી હતી. ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં, ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. અરે જેને શુભ ભાવ છોડવો મુશ્કેલ પડે એને નપુંસક કહે છે. આ વિષય સાથે પ્રજ્ઞાચીનીવાળો પ્રકરણ બહુ અદ્ભુત, ભેદ જ્ઞાનનો મૂળ માર્મિક બધી ચર્ચા છે આમાં. વાયદા મુજબ આપણે કલાકની માથે 1 મિનિટ ને 30 સેકન્ડ વિષય આપણે પૂરો કર્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.